ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારા બધાનું નવા એક વિડીયોમાં. અને આજે શનિવારની રજા છે ને અમે બધા આજ પોગી ગયા ફરવા માટે ઇલાયત. આ જો ઇલાયત છે, કંઈક આવું છે બધું વ્યૂ. મસ્તનો નજારો છે, જો કંઈક આવું છે. ટાટાણામાં બધા પોગી ગયા અને મારા ભેગા યુપીના, પંજાબી, પછી હિમાચલના બધા છે. તો વધારે પડતો આપણો વ્લોગ હિન્દીમાં આવી છે. જો વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો. તો પછી આપણે હિન્દીમાં જ વ્લોગ બનાવવાનું ચાલू કરીશું. तो कंटिन्यू. हम लोग घूम रहे हैं, बहुत बढ़िया जगह है, बहुत ही बढ़िया है. देखो पाजी, आर्यन, ये सब लोग इधर घूम रहे हैं. देखो अब ये हमारा प्रेम है, संजय भाई, मेरा प्यारा दोस्त विकास. देखो कुछ ऐसा नज़ारा है, बहुत बढ़िया है. इलायत में हम लोग अभी इजराइल के अंदर है. इलायत बहुत बढ़िया है. शनिवार का छुट्टी था तो हम सब लोग इधर घूमने के लिए आ गए. मेरे साथ हम सब लोग एक ही साथ में काम करते हैं. ये पूरा चारों ओर है ना पहाड़ ही पहाड़ है, और पहाड़ के बीच में है ना ये तालाब है बहुत बड़ा. इधर भी है और इधर भी है. इधर देखो सब लोग नहा रहे हैं, बहुत बढ़िया है. देखते हैं पाजी है बड़ा वाला. अब बड़ा वाला पाजी है हमारा, ये आर्यन. कैसा है? किधर है? अच्छा है. सही जगह पे है ना अभी. पहले क्या हुआ था, पहले हम लोग गलत जगह पे हम लोग को ड्राइवर लेके चला गया था. तो वो उधर सामने लेके गया था. वो सामने जो पहाड़ है ना उधर की तरफ लेके गया था, तो थोड़ा प्रॉब्लम हुआ था. अभी हम लोग वापस इधर आए हैं, उधर से घुमा के. और इधर थोड़ा सही है, देखिए सही है. घूमते मज़े लेके घूमने आए हैं. तो अगर वीडियो को अच्छा लगे लाइक, शेयर, सब्सक्राइब कर देना और कंटिन्यू बने रहिए वीडियो में. देखते इधर आके सबसे आगे पहले आके बैठ गया इधर. ये बंदा है, ये देखो कैसा है. अभी सही जगह पे आया ना? हाँ, थोड़ा उससे तो थोड़ा ठीक है. सही है ना? कोई हाँ देखो ये सारे बंदे हम लोग एक साथ ही एक ही साइड पे काम करते हैं. सब लोग घूमने के लिए. बहुत बढ़िया नज़ारा है, पूरा पहाड़ों के बीचों बीच है. हाँ देखिए हमारो पाजी गमे ત્યાં હોય ને ફોટા જ પાડવાનું ચાલુ કરી દે. એ દેખો પ્રેમ છે, આ પ્રેમ. એને ગુજરાતી આવડે છે, આવડે ને થોડી થોડી. કેમ છે? મજામાં છે, खूब જ મજામાં. એ અમારો પાજી है. सब लोग घूम रहे हैं इधर ही उधर. બાકી તો આવું છે, મજા આવે રખડવાની. તો રખડીએ. આજના વ્લોગમાં છે ને જો થોડુંક હિન્દી થોડુંક ગુજરાતી ને એવું બધું આવી છે, એટલે થોડુંક એડજસ્ટ કરી લીજો. બાકી તો ભાઈ મોજ છે, ફૂલ મોજ ફરવાની. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, જોઈએ તમને મોજ કરાવીએ. જો આ ટુરિસ્ટ આવ્યા છે અહીંયા, આપણા ઇન્ડિયાના નિવાસ છે, બધા ભેગા છે. હા એનો ગાઈડ છે, બધી સમજાવે લાંબો એવો છે. એ ઇન્ડિયાની પબ્લિક બધા વીડિયોમાં પડ્યા છે. અહીંયા हमारे ये लोग नहाने की तैयारी कर रहे हैं. गर्मी टूंकમાં હું ચાલુ થઈ ગઈશ ને એટલે બધા નાવાનું ચાલુ કરી દીધું. હવે ગરમીમાં બધા દરિયા કાંઠે જ પડ્યા રહે. હું આ બિચારો એને કયુંનો માછલા પકડે છે. હજી એક માછલું પકડ્યું નથી આની. હા બધું અહીંયા સમજાવે છે. કઈ ના રખડતા હતા, રખડીને જાય બેસી ગયા છે. ત્રણે બધા બેઠા સોન પ્રેમ 2 જણા બેસી ગયા છે અહીંયા. અને આ ઓલા જો 2 જણા નાઈ છે અહીંયા. ના હોય ગયા 2 જણા. મોબાઈલ ભેગો લઈ ગયો. મોબાઈલ તો વોટરપ્રૂફ છે એટલે કઈ ઉપાધિ છે નહીં. આર્યન ને સ્માર્ટ બોય 2 જણા નાવા ગયા. 2 જણા નાવા. અમે અહીંયા બેઠા હું પ્રેમ અહીંયા બેઠા હે ને. आ जो अपना गांडू दोस्तार पक्का वाला दोस्त. मैंने बोला था ना ये पक्का वाला दोस्त है, ये वाला. ए पक्के वाले दोस्त, मुंडी दिखा थोड़ा तेरा. हाँ ये प्रेम है. तो हमें तीन तो जाए बैठा सटाने किनका अमने नावानी ઈચ્છા છે નહીં. ના જો હેલિકોપ્ટર જાય. અહીંયા શું છે કે દરિયા કાંઠો હોય કે ગમે ત્યાં હોય ને, જ્યાં રીતના ને હેલિકોપ્ટર વાળા છે ને નજર ફેરવે જ ના. આ શું છે કે સામે છે ને જો આ જે પહાડી દેખાય ને આવડી, આ પહાડી
એ જોર્ડનની છે. ટૂંકમાં જે તળાવ છે ને આપણી ભાષામાં તરાવડું કહીએ, અને અડધું તરાવડું ઇઝરાયલમાં છે અને અડધું છે ને જોર્ડનમાં છે. એ રીતના છે. સામેની જે પહાડી છે ને એ જોર્ડન છે અને આ બાજુ ઇઝરાયલ છે. આ બધું ટૂંકમાં શું છે કે આ કેવી આવી લાઈન દેખાય છે એવી ત્યાં છે ને રેડ કલરની છે ને બોર્ડર મારેલી છે. જ્યાં બોટું બધી ફરે ને એ પણ ઓલી બાજુ ન જઈ શકે. ને સામે જો ઓલું બધું પહાડ દેખાય ને એ જોર્ડન છે બધું. ટૂંકમાં અહીંથી છે ને કારમેલ થાય 30 થી 40 કિલોમીટર. ત્યાંથી અમે અહીંયા આવ્યા ફરવા હતું. મસ્તનું છે ને અમારે જઈ 3-4 જણા જો નાવા પૂગી ગયા છે. નાઈસ. અહીંયા જા રહ્યો એક આ છે, પછી એક આ છે, એક આ છે. હા જો ડૂબકી મારે જઈ ગયું. નાઈસ. એ તો નાવા હાટું જ આવ્યા ને અમે ખાલી એના ફરવા હાટું આવ્યા છે. ફરીએ નાવાનો વિચાર હતો પણ જો કે પાણી છે ને થોડુંક બહુ ઓલું છે એટલે બહુ નાવાનો વિચાર છે નહીં. બાકી તો ફરીશું હજી એટલામાં 4-5 વાગ્યા સુધી રખડવાનું જ છે. હજી આ બહુ ઝીંકું છે નહીં. જો આ ડુંગર ઉપર આખું મકાન બનાવેલા છે. જાણ કરીને બતાવું. અહીંયા ડુંગરમાં જ છે આ રીતના મકાનો બનાવે. અને આ લાઈન છે ને જો આ લાઈન દેખાય ને એની ઓલી બાજુ જવાનું મનાય હોય. કશે ને જા બધા જા આ છે ને જા કેબિન વાળા લાઉડમાં બોલ દે, કાં તો એક જણો આવી ને કાંઠે બારોબાર દરિયાની બારોબાર તળાવડાની બારોબાર કયું બેઠા બેઠા અહીંયા રાહ જોઈએ કે હમણાં માછલી પકડે પણ બિચારો જો 1.5 કલાક ત્યાં કન્ટિન્યુ બેઠો. મેં જા એટલું હમણાં આ બાજુ જા આ બગીચો છે, પછી આ બાજુ છે, પછી જો આ બાજુ પાછળ છે. એટલે બધા મેં રખડી આવ્યા પાછા આવીને અહીંયા બેઠા. હજી આની એને માછલી નથી પકડાઈ. જો એની બાજુમાં ને કોથળી તમને દેખાતી હોય કે ન દેખાતી હોય એમનું કોથળી ભરી છે. એક માછલી નથી કઈનો વીટે ને કાઢે ને નાખે ને એવું કરે રાખે બધું. બિચારા કીધું કે માછલી હજી પકડાણી નથી. નવો લાગે. બાકી અડધી ગંગ આ બાજુ છે અને 3-4 જણા જાય નાવા ગયા છે. એ લોકોને ગરમી બહુ થતી હતી એટલે નાવા વહી ગયા. આપણે નાવવું નથી ભાઈ. આવા પાણીમાં નાવાય. આપણે એના કરતાં ઘેરે એક ડોલ ભરી ન નાહી લઈએ. આમાં એટલું માણા નાહીશ, એટલું માણા નહીં. આમાં કીને શું રોગ હોય થોડી ખબર છે. બાકી આ હમણાં દરિયો હોય તો નાહી નાખે, કેમ કે દરિયો બહુ મોટો છે. આ તો નાનું એવું તરાવડું છે એટલે આમાં જરીક જોખમવાળું કહેવાય. અહીંયા પાછું શું છે કે ઇઝરાયલમાં રોગ વધારે છે પબ્લિકને, એટલે બહુ ભરો કરાય નહીં. બાકી જો હમણાં બધા આવી છે આપણા તો વળી પાસે થોડું ઘણું હિન્દીમાં ઠોઈશું. અને આ જો આ એક નંબરનો ગાંડો દોસ્તાર, પક્કાવાળા દોસ્તાર. બાકી તો ઇઝરાયલ હોય કે અમેરિકા હોય કે ગમે, ગુજરાતીનો માવો એક નંબર. આપણે ગુજરાતી ભાઈ, આપણને માવો વિનાનો એક સેકન્ડ હાલે નહીં. હું મન થાય એટલે માવો ખિસ્સામાંથી કાઢીને ખાઈ લેવાનો. તો એના પહેલાં માવો ખાઈ લઈએ પછી આપણે વિડીયોમાં બનીએ. તો કન્ટિન્યુ બના રહેજો વિડીયોમાં. માવો ખાઈ લઈએ. अरे यार वो ये बेचारा देखो, ये बेचारा कब से 1-1.5 घंटा हो गया अभी तक एक मछली नहीं पकड़ पाया. इधर मारना चाहिए इसको. तो वो भी एक मछली थोड़े ले गया है मार के. वो वापस डाल देता मैं देखा. पता नहीं क्या करा है. इधर क्या है આ શું છે આ લોકો જો કયુંનો માછલી પકડે ને અમને એમ લાગે કે આ કયુંનો માછલી પકડી ન શકતો, પણ શું કરે માછલી પકડે વળી પાસે નાખી દે, પકડે વળી પાસે નાખી દે. એવું આ લોકોનું છે. ટૂંકમાં તો ટાઈમ કાઢે આ લોકો, બીજું કઈ છે નહીં. ક્યું પ્રેમ टाइम निकाल रहे हैं. पकड़ते डालते वो बिल्ली को डाल दे रहा है. बिल्ली खा भी नहीं रही उसको, वैसे ही मार के छोड़ दे रही है. कांटा लगे. वो देखो प्रेम बोल रहा है कि बिल्ली को डाल रहा है. बिल्ली खा भी नहीं रही और वापस छोड़ के ऐसे मार रही. માછલા આટું આવ્યું બિસાડું મારવા આટું, બાકી ખાતું નથી માછલું. માછલાને હેરાન શું કરે ભાઈ, હું કામે ખોટો મહેનત કરે. જોઈ લો ઓલા બધા જોઈ લો છે વहाँ ગયા નાવા આટું. આ પબ્લિક દેખાય ને 1, 2, 3 ને 4 આપણા જ માણસો. मीठा है या खारा है चेक कर. पानी मीठा है या खारा है. अरे कोई मीठा उधर है. हाँ मीठा पानी है. हाँ ये खारा नहीं होगा, ये मीठा होगा क्योंकि ये तालाब है ना, झील है. हाँ हम लोग तालाब बोलते हैं, तराव बोलते हैं तराव. તો આટલા જલ નેગીને કીધું હતું કે પાણી મીઠું છે કે ખારું છે, જરીક ચાખ્યું છે. એને સાખ્યું હતું કે મીઠું પાણી છે એ કે. હવે બધાને થોડુંક પેટ પૂજા કરવીશ તો હવે નીકળી ગયા થોડુંક. અહીંયા એટલામાં જઈએ. અહીંયા એક નાની એવી હોટલ છે તો જરીક જાય બધા પેટ પૂજા કરીએ. પૂજા કરીને પછી જવાનું છે અમારે. આ બોટ છે ને, આ બોટમાં રખડવા હાટું જાયગા ને બોટ में. चलाएगा कौन लेकिन चलाएगा तो मैं 100 साइकिल ज्यादा चलाएगा मैं. ये बोल रहा है 100 साइकिल ज्यादा देगा लेकिन चलाएगा ये. आती भी है
ना सीखूंगा, यही सीखूंगा, यही में कितना टाइम लगेगा? पानी पानी देख ले पहले, पानी देख ले। हाँ पानी गहरा है। अगर कोई सी मेरे को भाई, मेरे को है ना तैरना नहीं आता, ठीक है? अगर मैं डूब गया तो तुझे ही निकालना पड़ेगा। मैं आ जाएगा तैर के, मेरे को दिक्कत नहीं ठीक है तो भाई वैसे ना आई इनके इसके हूँ बोट आकी। दिक्कत नहीं है। और एक आदमी को लेके आ भी सकता हूँ, अगर सर पर नहीं चढ़ेगा तब, हाथ देगा तब, मुड़ी ऊपर करता रहेगा और मैं एक हाथ से पकड़ के उसको लेकर चला आऊँगा अपने सहारे। तो उधर नहीं, इधर जाना है। सर पर अगर चढ़ जाएगा इस तरह सर पर, अगर तुम मेरे सर पर इस तरह से चढ़ गए तो पहले मैं मरूंगा, फिर बाद में तू मरेगा, क्योंकि जब मैं मर जाऊंगा जाए ना पापा, फिर तो ही जाएगा। इससे अच्छा दूर इस तरफ पकड़ा जाता है। अच्छा है ये कुछ है ना, इसको भाला है जो छोटा पास पकड़ के दूर से हाथ में नचाने। समझ रहे हो ना, समझ रहे हो ना? इच्छा अच्छा भाई मैं नहाऊँ नहीं, मैं नहाएगा ही नहीं। इससे अच्छा तो मैं क्यों जाऊँ, मत क्यों मैं જો અટાણા બધા રખડીએ કેમ કે ભાઈ છે ને બેહીને થાકી ગયા હતા, એટલે રખડવું થોડુંક જરૂરી છે। હું કેમ કે ફરવા આવ્યો હોય ને પછી એક ઠેકાણે બેહવું હોય ને કંટાળો હોય, એના કરતાં ફરવું હોય, ફરવા આવ્યો હોય એટલે ફરી જ લેવાનું બધે। क्यों घूमना है तो घूमना चाहिए, बैठे बैठे क्या है? क्या है और क्या, इधर तो घूमते हैं, सब एरिया देखेंगे, एक एक एरिया देखेंगे, पूरा पैसा तारना है, 5,000 जाएगा आने जाने का। અમે છે ને જો આવડી આ ટેક્સી દેખાય ને, જો આવડી આ ટેક્સી, એ ટેક્સી કરીને બસ। અને અહીં દુકાન છે, દુકાને જાય કે ભૂખ લાગી તો કંઈક લઈએ। રખડીએ જો બધાય, બહુ મસ્તની જગ્યા છે, બહુ મસ્તનું ગાર્ડન છે, જો બહુ મોટું ગાર્ડન છે। રખડીએ, નાસ્તો પાણી કરીએ, પેટ પૂજા કરી લઈએ, સારી એવી જગ્યા ગોતીએ, ટાટો એવો સાંયો હોય ત્યાં, પછી મહિલા જમી બમી બહુ ભાઈ રેખી જો આ ટેક્સી છે, હવે એમાં જવું છે અમારે બધાને। બિગમાં જઈશ, મહિલા બિગમાં। જો વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો। મહિલા હવે બીજા વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય।